ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શાલાક્ય તંત્ર નેક્સ્ટ લેક્ચર કફત શિરોરોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપના ઘણા બધા મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ સુધી આપના બીજા મિત્રો સુધી ચેનલને પહોંચાડો. થર્ડ યર, સેકન્ડ યર આપણે નવા સબ્જેક્ટ આપણે ચાલુ કરવાના છીએ, અને આયુર્વેદના બધા જ સબ્જેક્ટના, બધા જ સિલેબસના બધા ટોપિક કવર થઈ જાય એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ ગુજરાતી ભાષામાં. કારણ કે 2026ની અંદર નવી શિક્ષા નીતિ અનુસાર કદાચ એવું આવી શકે કે આયુર્વેદ, MBBS જેવા મેડિકલ અભ્યાસક્રમ પણ ગુજરાતી ભાષામાં થઈ જાય, તો ત્યારે અગવડ ન પડે તે દિશાને ધ્યાનમાં લઈને આપણે આ કદમ ઉઠાવીશું. તો આજનો ટોપિક છે કફત શિરોરોગ. કફ દોષ જે છે વધે છે, કફનો પ્રકોપ થાય. હવે કફનો પ્રકોપ કરતા નિદાન જે છે બધા જ કફત શિરોરોગની અંદર લાગુ પડે. દાખલા તરીકે આસ્ય સુખ, સ્વપ્ન સુખ. આસ્ય સુખ એટલે શું? તો કે જે લોકો ભરપેટ ખાય છે અને મધુર, અમ્લ અને લવણ પદાર્થ જે છે વધારે ખાય છે, એટલે કે સુખ છે. આપણે નથી કહેતા કે આ તો ભાઈ ખાતા વિના ઘરનો છે, એને શું કહેવાય? આસ્ય સુખ કહેવાય. કે જેને ખાવાથી સુખ છે, ખાવા પીવા બાબતે કોઈ ખૂટે એમ નથી, એવા વ્યક્તિ છે. પ્લસ સ્વપ્ન સુખ, કે જે લોકોને ઊંઘવાની પણ ટેવ છે, દિવા સ્વપ્ન કરવાની ટેવ છે, રાત્રે વધારે ઊંઘવાની ટેવ છે, તો હાસ્ય સુખ અને સ્વપ્ન સુખ એ બંને સુખ જેને મળેલા છે, એટલે કે જે મિડલ ક્લાસથી ઉપરના લોકો છે, અમીર લોકો છે, એવાની અંદર જે છે કફત શિરોરોગ પ્રોડ્યુસ થવાના ચાન્સીસ વધારે છે. ગુરુ સ્નિગ્ધ અને અતિ પ્રમાણમાં જે ભોજન લે છે એવા વ્યક્તિઓની અંદર શું થાય છે? પેથોલોજી અનુસાર કફનો પ્રકોપ જો થાય તો એ કફ શિરઃ પ્રદેશની શિરાઓમાં જાય અને કફજ શિરોરોગની ઉત્પત્તિ કરે છે. સંપ્રાપ્તિ જોઈ લીધી, નિદાન સેવન કર્યું, કફ વધ્યો, કફત શિરોરોગ થયો. લક્ષણ શું છે? તો કે શિરો ગલમ યસ્ય કફ ઉપદિગ્ધમ, એટલે કે શિર અને ગળાની અંદર આખો કફ ભરાઈ ગયો એવું લાગે. ગુરુ પ્રતિષ્ઠબ્ધમ યથો હિમચ્ચ, અને એના કારણે શું થાય? શિર અને ગળું ગુરુ બને, એટલે કે જે આપણે કહીએ હેવીનેસ લાગે છે શિરની અંદર અને ગળાની અંદર હેવીનેસ લાગે છે. અથો હિમચ્ચ, અને એ ભાગ કયો બને છે? ઉપરનો હેડ અને ગળાનો ભાગ ઠંડો બને છે. સૂન અક્ષિકૂટ, એટલે કે આઈલિડ અને ફેસ ઉપર શું થાય છે? સોજા આવે છે. વદનશ્ચ સૂન અક્ષિકૂટ વદનશ્ચ યસ્ય શિરો અભિધાપસ કફ પ્રકોપાત, અને એને શું કહેવામાં આવે છે? એ શિરો અભિતાપ, એટલે કે એ શિરોરોગ જે છે કફના પ્રકોપના કારણે ઉત્પન્ન થયો હોય તેવું માનવામાં આવે છે. તો કફત શિરોરોગના લક્ષણ શું? તો કે કફથી ભરાઈ ગયો બધું એવું લાગે, કફથી ભરાઈ ગયો, પ્લસ ગુરુ હેવીનેસ લાગે, સ્ટીફનેસ લાગે, સોજા આવી જાય મોઢા ઉપર, આઈલિડ ઉપર, તો એને કફત શિરોરોગના લક્ષણો કહેવાય છે. રાત્રે પેઇન શું થાય? વધી જાય છે, અને દિવસે પેઇન ઘટે છે. ચિકિત્સા માટે યાદ રાખવાનું ડીપીએસ, નેક્સ, આલ. ડીપીએસમાં ધૂમપાન, પ્રધમન, એસ ફોર શિરોવિરેચન, એસ ફોર શિરોવિરેચન આવી ગયું, એન ફોર નાડી સ્વેદ, એ ફોર આહાર, કે ફોર કેવલ સ્નેહ, એસ જે છે કોમન છે, અને એલ ફોર લેપ. હવે આમાં જો ડીપીએસમાં આગળ મેષશૃંગ યાદ રાખવાનું, અને સ્નેક્સાલમાં પટોળા યાદ રાખવાનું. તો કે સ્નેક્સમાં શું આવ્યું? પટોળા, પાટણના પટોળા આપ્યા. સ્નેક્સમાં શું આપ્યું? પાટણના પટોળા. ડીપીએસ જે છે ગાંધીનગર સ્કૂલ છે એના ઉપરથી યાદ રાખી શકો કે ડીપીએસ જે છે મેષશૃંગી, સ્નેક્સમાં શું આપ્યું? પટોળા આપ્યા છે. સુશ્રુત પ્રમાણે શું છે? તો કે શિરોવિરેચન કરાવી શકો, વમન કરાવી શકો, ગંડૂસ કરાવી શકો, કૃતપાન, સ્વેદન, નશ્ય, ધૂમપાન, કે જે બધી જ કફની શમન કરે એનો ઉપયોગ કરી શકો છો. ચરકનું યાદ રાખો, વાડવીય ચિકિત્સા તો બહુ છે, આ એક્સ્ટ્રા યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામ પૂરતી આ એક બહુ થઈ ગઈ. અને કફજની અંદર એવી ઔષધિનું લિસ્ટ બનાવી દો કે કઈ કઈ કફજની અંદર ઉપયોગી છે, કઈ કઈ વાતની અંદર ઉપયોગી છે. આથી તમારે પાછળ વળીને ક્યારેય જોવું ના પડે. આની આ વસ્તુ પ્રતિષ્યની અંદર પણ આવશે, વાતજ પ્રતિષ્ય, પિત્તજ પ્રતિષ્ય. ત્યારે તમારે ખાલી ઔષધિના નામ યાદ હોય, ક્રિયાકર્મ યાદ હોય, એટલે
ડાયરેક્ટ તમે એનો ઉપયોગ કરી શકો. તો કફર શિરોગના નિદાન જોયા, સંપ્રાપ્તિ લક્ષણ અને ચિકિત્સા વિશે વાત કરી. ડીપીએસ નેક્સ્ટ આવે. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.